લોકોમાં ડોગ પાળવાનો શોખ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ઘણા લોકો પોતાના ઘરની પરિવાર સમાન સાથીથી ભરેલું રાખવા માંગે છે અને ડોગને પોતાના ઘરના સભ્ય તરીકે અપનાવે છે। પરંતુ આજના સમયમાં મોટા ભાગના લોકો ફ્લેટ કલ્ચરમાં રહે છે, જ્યાં ઘરનું કદ નાનું હોય છે। ખાસ કરીને 1 BHK જેવા ઘરોમાં જગ્યા ઓછી હોવાને કારણે ડોગ પાળવા ઈચ્છતા લોકો મનમાં અસંક અનુભવે છે કે શું નાના ઘરમાં ડોગ પાળવો શક્ય છે કે નહીં। આ અંગે વેટરનરી ઓફિસર ડોક્ટર અરવિંદ ગડાલા મહત્વની માહિતી આપી છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। જનરલી કેવું હોય છે કે ભાઈ તમારી પાસે 1 BHK છે તો એમાં જ સ્પેસ નાની હોય, એટલે કે 300 ફૂટ કે 350 ફૂટનો ફ્લેટ હોય અથવા નાનું ઘર હોય તો જાયન્ટ બ્રીડ રાખો તો એના માટે જગ્યા સફિશિયન્ટ હોતી નથી, તો એને રહેવાનો પ્રોબ્લેમ થાય અથવા એને હેન્ડલ કરવું પ્રોબ્લેમ થાય। તો જનરલી કેવું હોય છે કે ભાઈ નાની બ્રીડ છે, સિટજુ છે, પોમેરિયન છે, બીગલ, પગ, લાસા, આવી નાની બ્રીડ તમે ઘરમાં રાખો તો તમારી ઓછી જગ્યામાં પણ સર્વાઈવ થઈ જાય, ઇઝીલી રહી શકે। બીજું જેવું કે દાખલા તરીકે નાની જગ્યા છે, તમે રોટવીલર રાખો તો એનો અવાજ હાર્ડ હોય, એ વધારે ભોકે, તો ભોકે ત્યારે તમારે ઘરમાં પણ ઇસ્યુ રહે, પ્લસ નાની જગ્યા હોય તો તમારે બેસવા ઉઠવામાં તકલીફ થતી હોય તો એ ડોગને પણ રહેવા બેસવાની જગ્યા ના રહે, તો એને જગ્યા ના રહે તો એ કમ્ફર્ટ ફીલ ના કરે, તો જનરલી એને ઇસ્યુ થતા હોય છે। પ્લસ આપણે માનસિક પ્રોબ્લેમ થાય, આડોશી પાડોશીને પ્રોબ્લેમ થાય, કારણ કે વધારે પડતો અવાજ કરતું હોય તો જગ્યા નાની હોય, એમ ફ્લેટ નજીક હોય તો આજુબાજુમાં પણ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહે છે। નાની બ્રીડ હોય તમે ઇઝીલી હેન્ડલ કરી શકો, અથવા ઘરમાં તમારે નાની બ્રીડ હોય તો કોઈ ઓલ્ડ એજવાળા છે કે ભાઈ આપણે કોઈ જેન્ટ્સ ઘરે નથી હોતા તો એ લેડીઝ પણ બહાર એને વ્યવસ્થિત ફ્રેશ કરવા માટે લઈ જઈ શકે। મોટી બ્રીડ હોય તો એ પણ ઇસ્યુ થાય કે ભાઈ આપણી પાસે ટાઈમ નથી તો કોઈ ઓલ્ડ એજવાળા લેડીઝ છે તો એને રોટવીલર, ગ્રેટ ડેન, પછી કેન કેરસો, આવી બધી બ્રીડોને હેન્ડલ કરવી અઘરી હોય છે એમ। ખાસ વાત કરીએ કે કોરોના પછી લોકોનો આ ક્રેઝ વધ્યો છે પ્રાણીઓ રાખવાનો, ડોગ રાખવાનો, તો એને તમે કઈ રીતે જોવો? જનરલી કેવું હોય છે કે ઘરમાં તમારે ગમે ત્યારે કોઈ એકાંત પણ હોય કે ભાઈ કોઈ આલો ઘરમાં ઓલ્ડ એજવાળા છે કે લેડીઝ છે તો સિંગલ છે તો આખો દિવસ એ સોશિયલ મીડિયામાં કાઢતા હોય તો એને પણ ઘણીવાર કંટાળો આવતો હોય છે। તો તમારા ઘરમાં કોઈ બી બર્ડ કે ડોગ એવી વસ્તુ હોય તો તમારે યારે કોમ્પેનિયન રહે, એ તમારું ડિપ્રેશન ઘટાડે છે, એની વાર તમારો ટાઈમિંગ પણ સેટ થઈ જાય। જનરલી કેવું છે કે ભાઈ મારે મોડું લેટ ઉઠવાની ટેવ છે તો આના માટે મારે એને વહેલું ઉઠવું પડે, તો વહેલું જાગવાની આદત પણ સારી પડી જાય છે। પ્લસ કેવું થાય કે ભાઈ મારે ફ્રેશ કરાવવા લઈ જવું છે તો ડોગ એ 5-10 મિનિટ વોક કરે પછી ફ્રેશ થાય, તો એની વરાણે આપણે પણ વોકિંગ રહે, નિયમિતતા જળવાઈ રહે, એના માટે એ એક હેલ્થ બેનિફિટ પણ હોય છે। એટલે આ બધા હેલ્થ બેનિફિટના લીધે કોરોના પછી માણસોને એક્ટિવિટી માટે કે ભાઈ લિથાર્જિક પણ ના આવે એના માટે પણ એનિમલ્સ રાખતા હોય છે।